શું તમે ટર્મ પ્લાન લેવાનું વિચારી રહ્યા છો? તો આ વિડીયો તમારા માટે છે. ટર્મ પ્લાન લેતા પહેલાં જો તમે આ 4 વાતોનું ધ્યાન રાખશો તો તમે તમારો ટર્મ પ્લાન એકદમ ફાઇનાન્શિયલ પ્લાનિંગ મુજબ લઈ શકશો. વધુ પડતું બિનજરૂરી પ્રીમિયમ પણ તમારે ભરવાનું નહીં થાય અને જેટલા પણ બેનિફિટ તમારે જોઈએ છે એટલા બેનિફિટ તમને એમાં મળી રહેશે. નંબર 1, હાલ માર્કેટમાં ટર્મ પ્લાન 85 વર્ષ 90 વર્ષની ઉંમર સુધીના મળી રહ્યા છે, પરંતુ મારું માનવું છે કે એટલા લાંબા સુધી ટર્મ પ્લાન લેવાની કોઈ જરૂર નથી. કારણ કે લાંબો ટર્મ પ્લાન લેશો તો તમારું પ્રીમિયમ વધી જશે અને આમ જોઈએ તો ખરેખર આપણું રિસ્ક કવર ત્યાં સુધી હોવું જોઈએ જ્યાં સુધી આપણા બાળકો સ્વનિર્ભર ના થઈ જાય ત્યાં સુધી. એટલે મારું માનવું છે કે જો 70 વર્ષની ઉંમર પૂરતી છે, વધુમાં વધુ તમે 75 વર્ષની ઉંમર સુધી ટર્મ પ્લાન લેશો ત્યાં સુધી તમારા બાળકો સ્વનિર્ભર અને આત્મનિર્ભર થઈ જશે. તો લાંબો ટર્મ પ્લાન લઈ અને વધારે પડતું પ્રીમિયમ આપવાની કોઈ જરૂર નથી. બીજું, ટર્મ પ્લાન તમારી આવક પ્રમાણે હોવું જોઈએ. તમારી વાર્ષિક આવકના અમુક % હોવું જોઈએ. નિષ્ણાતોનું એવું માનવું છે કે તમારી જે પણ વાર્ષિક આવક હોય એ વાર્ષિક આવકના ઓછામાં ઓછા 15 ગણું રિસ્ક કવર હોવું જોઈએ. ધારો કે જો તમારી વાર્ષિક આવક 10 લાખ રૂપિયા છે તો તમારું રિસ્ક કવર 1.5 કરોડનું હોવું જોઈએ, તો જ તમારું રિસ્ક કવર પૂરતું કહેવાય. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે રિસ્ક કવર તમારું પૂરતું છે કે નહીં એ ગણતરી કરીને ટર્મ પ્લાન લેવાનો. ત્રીજું છે રિફંડેબલ કે નોન રિફંડેબલ. હાલ માર્કેટમાં બધી જ કંપનીઓ 2 પ્રકારની કેટેગરીમાં ટર્મ પ્લાન ઓફર કરી રહી છે, એક રિફંડેબલ અને બીજું નોન રિફંડેબલ. તો મારું એવું માનવું છે કે નોન રિફંડેબલ ટર્મ પ્લાન લેવો જોઈએ. કારણ કે તમે જો નોન રિફંડેબલ ટર્મ પ્લાન નથી લેતા અને રિફંડેબલ ટર્મ પ્લાન લો છો તો એમાં પ્રીમિયમ તમારે નોન રિફંડેબલ કરતાં ડબલ ભરવાનું થતું હોય છે. રિફંડેબલ ટર્મ પ્લાનની અંદર કંપની તમને ભરેલું પ્રીમિયમ જ્યારે પણ તમારી પોલિસીની ટર્મ પૂરી થાય ત્યારે તમને અમુક રકમ પાછી આપતી હોય છે. પરંતુ જો તમે નોન રિફંડેબલ ટર્મ પ્લાન લો છો તો તમને પૈસા પાછા મળતા નથી, પરંતુ સાથે સાથે એમાં પ્રીમિયમ તમારા રિફંડેબલ કરતાં અડધું આવતું હોય છે. એટલે મારું માનવું એવું છે કે તમે નોન રિફંડેબલ ટર્મ પ્લાન લઈ અને બાકીના જે રકમ તમે વધારાની પ્રીમિયમ તમે રિફંડેબલ માટે ભરો છો એ પૈસા તમે મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા દર મહિને ભરતા રહેશો તો તમને તમારે વખત જ્યારે પૈસા પાકે છે, મેચ્યુરિટી જ્યારે મળતી હોય છે ત્યારે તમને રિફંડેબલ કરતાં વધુ પૈસા મળશે. એટલે નોન રિફંડેબલ ટર્મ પ્લાન લેવો જોઈએ એવું મારું માનવું છે. ચોથું છે રાઇડર. જેમ કે એક્સિડન્ટ ડબલ બેનિફિટ રાઇડર હોય, ક્રિટિકલ ઇલનેસ રાઇડર હોય, ટર્મિનલ ઇલનેસ રાઇડર હોય. તો મારું માનવું છે કે જો તમારે